કોઈ પણ કથાને સમજવા માટે પંચાંગ જે યોગ, લગ્ન, ગ્રહ, વાર અને તિથિ, પેલો અંગ બતાવ્યો છે યોગ. મળવાનો યોગ લખ્યો હશે આ 7 દિવસો सत्संगના માધ્યમથી. तो हम सब यहाँ मिले सत्संग के माध्यम से. योगनी साथे लगन, ठाकुरजीना नामनी जे जीवात्मा लगनी लगावे, भगवान कहे जीव तू मारा नामनी लगनी तो लगाव. लगनी लागी ला लाजी तारा नामनी रे, अपना देसी भजनों में गवाए. ए लगनी लगावे, ए लगन लागे भगवान साथे. जे लगनी लागी रुक्मिणी जी ने, रुक्मिणीजीना भाईनी ઈચ્છા એવી છે કે મારા બેનના લગ્ન શિશુપાલ સાથે થાય, પણ रुक्मिणीजीની ઈચ્છા છે કે હું લગ્ન કરીશ તો દ્વારિકાનાથ કૃષ્ણ સાથે. ऐसे वर को क्या वरु जो आज जन्मे कल मरी जाए, मैं वरु गिरधर लाल को मारो चूड़ो ने चांदलो अमर થઈ જાય. આજે લગ્ની લાગી रुक्मिणीजीને લગ્ન. पंचांगનું ત્રીજું અંગ છે યોગ, લગ્ન, ગ્રહ, અનુગ્રહ. નિત્ય નિરંતર પરમાત્માનો વરસાદ અનુગ્રહનો આપણા સૌ ઉપર વરસી રહ્યો છે. પણ આવા વિશેષ આયોજનમાં આ જીવાત્માને એની અનુભૂતિ થાય. અને અનુભૂતિ તો કેવી અનુભૂતિ? દીકરા કે દીકરીના એક દિવસના લગ્ન હોય ને તો એ હાંજ થાય ને આપણે થાકી જાય, તો 7 દિવસનું આ ભગીરથ આયોજન છતાં થાકોડો લાગતો નથી. એનું કારણ એ છે આપણા મધ્યમાં દ્વારિકા નાથ બેઠા છે, થાક ન લાગે. હરતી ઇતિ હરિ, કનૈયાનું એક નામ છે હરિ. તાપ પાપ સંતાપને જે હરી લે, થાક ન લાગવા દે, એનું નામ છે હરિ. આ એમનું આયોજન ન થાય એમની કૃપા વગર. અનુગ્રહ, જે રીતે ચોમાસાનો 4 મહિનાનો વરસાદ વરસતો હોય અને ફરિયામાં કોઈ તપેલી ઊંધી મૂકે તો ગમે એટલો વરસાદ વરસે પણ એ તપેલી પાણીથી ભરાય નહીં. પાત્ર ઊંધું છે, પણ એ પાત્ર જ્યારે સીધું થાય ત્યારે ચોમાસાના એ જળ, એ પાણી તપેલીમાં ભરાય, પૂર્ણ ભરાઈ જાય. એમાં જીવાત્મા જ્યાં સુધી પાત્ર, શરીર રૂપીનું પાત્ર ઊંધું હશે ને ત્યાં સુધી ઠાકોરજીની કૃપા વરસાદનો અધિકારી આ જીવ નહીં થઈ શકે. પણ જ્યારે જીવાત્માનું પાત્ર સીધું થાય ત્યારે ભગવાન કહે જીવ બસ હવે તારું પત્ર સીધું થયું, તું અધિકારી થયો, લાવ મારા કૃપાનો હું વરસાદ તારા ભીતર ભરું. અને એ પ્રભુ પછી વરસાદ ભક્તિનો, સમર્પણનો, ત્યાગનો, સેવાનો આ બધો વરસાદ ભીતર વરસાવે અને દેહાલયને પરમાત્મા દેવાલય બનાવે, મંદિર બનાવે. અનુગ્રહ. પંચાંગનું ચોથું અંગ છે વાર. વાર એટલે વિશ્વાસ. વિશ્વાસ મૂક્યો છે આપણે ભાગવતજી ઉપર, વિશ્વાસ છે આપણે વેદ વાણી ઉપર, અને વિશ્વાસ છે આપણે સંતોના વચનો ઉપર, કે જે વિશ્વાસને લઈ આંખ બંધ કરી જગતના ચોકમાં આપણે બધા વિચરણ કરતા હોઈએ છીએ. અને પંચાંગનું છેલ્લું અંગ છે તિથિ એટલે અતિથિ. 4 અંગ જેના અનુકૂળ થાય, યોગ, લગ્ન, ગ્રહ, વાર, એને ત્યાં પરમાત્મા અતિથિ બની કોઈને કોઈ સ્વરૂપે પધારતા હોય છે.